પ્રાકૃતિક ફાર્મર માર્કેટ ભાવ છે। સોના ટ્રેક્ટર ઘટકનો પેમેન્ટ હુકમ રકમ 1 લાખ રૂપિયા। શ્રી અરવિંદભાઈ ટ્રેક્ટર ઘટકનો પેમેન્ટ હુકમ માનનીય કલેક્ટર 2 ફાર્મ મિકેનાઇઝેશન સુપરસોનિક વિશે સાંભળ્યું હશે, પણ શું તમે ક્યારે અત્યાર સુધી એમ કહેવાતું હતું કે જુવાર નાગલી આ બધું ગરીબ લોકોનો ખોરાક છે। હવે પરિસ્થિતિ એકદમ બદલાઈ ગઈ છે। ગામડામાં આદિવાસી વિસ્તારમાં તો જુવાર નાગલી ખવાય જ છે, પરંતુ સમગ્ર શહેરી વિસ્તાર હવે આ ખોરાક શોધતો થયો છે। એ જ બતાવે છે કે જનનાયક કોને કહેવાય। એમણે લોકોને જે રીતે એક માર્ગદર્શન આપ્યું, ઇવન સમગ્ર વિશ્વના ફૂડ મેનુમાં આપણા મિલેટ્સનો હવે ઉલ્લેખ થાય છે। એ જ બતાવે છે કે લોકોના આરોગ્ય માટે જે આપણા મોદીજીએ સમગ્ર વિશ્વને પ્રેરિત કર્યા છે અને એના લીધે સમગ્ર વિશ્વને લાભ થયો છે। તો આવા આ મહોત્સવમાં ખાસ કરીને આપણે એ પણ ઉલ્લેખ કરવો જોઈએ કે આપણા ગુજરાતના રાજ્યપાલ શ્રી દેવવ્રતજી હંમેશા કુદરતી ખેતી એટલે કે નેચરલ ફાર્મિંગને હંમેશા પ્રોત્સાહન આપે છે। એને ગુજરાત સરકારે પણ ઘણી બધી મહત્તા આપી છે અને જે ખેડૂત 2 ગાય રાખે એને 900 રૂપિયા લેખે એને દર વર્ષે દર મહિને આ રાખ રખાવ માટેનો ખર્ચો પણ આપે છે। ગાયના ગોબરથી મૂત્રથી જે કંઈ પણ ખાતર બને છે એના લીધે કુદરતી જે પેદાશ થાય છે એનાથી કોઈ પણ જાતના રોગ થતા નથી, માણસનું સ્વાસ્થ્ય સારું રહે છે। તો આપણે સૌને અભિનંદન આપું છું કે આટલી મોટી સંખ્યામાં આ મિલેટ મહોત્સવમાં આવ્યા। આપણે સૌ મિલેટનો ઉપયોગ કરવાનો શરૂ કરીએ અને સાથે સાથે આ જે ખોરાક છે એ બીજા ખોરાકની સરખામણીમાં સસ્તો પણ છે અને આપણા નાના ખેડૂતો માટે આ ઘણો આશીર્વાદરૂપ છે। એટલે આપણે સૌ મિલેટનો સ્વીકાર કરીને એને વધારે આગળ વધારીએ।